ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 10 વર્તુળ. વર્તુળમાં ટોપિક 10.7 વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. અહીંયા વર્તુળના ચાપે આંતરેલો ખૂણો જે છે એમાં હું અહીંયા આગળ એક શબ્દ કૌંસમાં લખું છું, કેન્દ્ર આગળ. કેન્દ્ર આગળ, બરાબર, આટલું ઉમેરું છું કારણ કે કદાચ હું જે માનું છું તે સુધી એ જ આવશે. તો વર્તુળના ચાપ એટલે આપણને વર્તુળમાં ચાપ ખબર છે કે જીવાથી ઉપરનો ભાગ એટલે મોટો ભાગ જે હોય એ મોટો ચાપ, અલી ગુરુ ચાપ કહેવાય ને, અને લઘુ ચાપ, બરાબર, એ આપણને ખબર છે. તો એ ચાપે આંતરેલો ખૂણો. હવે કહે છે તમે જોયું, મેં તો નથી જોયું, કે વર્તુળના વ્યાસ સિવાયની જીવાના અંત્ય બિંદુઓ એ વર્તુળનું બે ચાપમાં વિભાજન કરે છે, બરાબર. તો વર્તુળનો ચાપ એટલે શું, તો એ અહીંયા તમને ફરીથી સમજાવે છે. વર્તુળના વ્યાસ સિવાયની જીવા એટલે જે મધ્યબિંદુમાંથી પસાર થતો હોય એના સિવાયની જીવાઓ અને એના અંત્ય બિંદુઓ એટલે એના બે છેડા, આના બે છેડા, બરાબર, એ વર્તુળનું બે ચાપમાં વિભાજન કરે છે. એ બે ચાપ કયા છે, તો એક છે ગુરુ અને બીજો છે લઘુ, બરાબર. ગુરુ એટલે મોટો અને લઘુ એટલે નાનો. કઈ ગયો પ્રકાશ? પાણીની ટાંકીઓ જોઈ લો બે. તો વ્યાસ સિવાયની જીવાના અંત્યબિંદુઓ વર્તુળનું બે ચાપમાં વિભાજન કરે છે અને એને ગુરુચાપ અને લઘુચાપ કહીએ છે. જો તમે આ ગણિતની ચોપડી એટલી સરસ છે ને કે બધું તમને જ કરવાનું કે છે. જો તમે બે સમાન જીવાઓ લો, તમારે લેવાની છે, હું નહીં લેતો, તો તેમને સંગત જીવાને સંગત ચાપના માપ વિશે શું કહેશો? હવે બે સમાન વર્તુળ ઉપર આ બે જીવાઓ સમાન છે, બરાબર. તો આ જીવાને સંગત ચાપ કયો, તો અહીંથી આ એટલે A થી B સુધીનો અને અહીંથી આમ, બરાબર. પછી આ જીવાને સંગત તો અહીંથી આટલો અને અહીંથી આટલો, બરાબર. નંબર 3, શું એક જીવાથી બનેલું ચાપ બીજી જીવાને અનુરૂપ બનેલા ચાપને સમાન હોય? એટલે અહીંયા આગળ હવે તમને એવું કહેવામાં આવે છે, એટલે એવું સમજાવવામાં આવે છે કે વર્તુળના વ્યાસ સિવાયની જીવાના અંત્યબિંદુઓ વર્તુળનું બે ચાપમાં વિભાજન કરે છે. હવે જીવા વર્તુળના બે ચાપમાં વિભાજન કરે છે આપણને ખબર પડી ગઈ. બે સમાન જીવાઓ લઈએ. હવે જ્યારે જીવાની લંબાઈ સમાન હોય જીવાની લંબાઈ સમાન હોય તો એના ચાપના માપ પણ કેવા હોય? સમાન જ હોય. તો આપણે એક જીવાથી બનેલું ચાપ બીજી જીવાના અનુરૂપ બનેલા ચાપને સમાન હોય તો નંબર 4, હકીકતમાં તેઓની લંબાઈ સમાન છે, બરાબર. હકીકતમાં તેઓની લંબાઈ સમાન છે. નંબર 5, જો એક ચાપને વાળ્યા અથવા વાંકું કર્યા વગર બીજા ચાપ પર મૂકવામાં આવે તો તે બીજા પર સંપૂર્ણ રીતે આચ્છાદિત થાય છે, એટલે બંધ બેસતી પાઘડી
વાર્ષિક કાર્યક્રમમાં મારે એક જણને એવું કહેવું પડ્યું હતું કે બંધ બેસતી પગડી પહેરવી નહીં. કેવું પડ્યું હતું? યાદ આવ્યું? હવે આ જે તમે શબ્દોમાં જે જોયું પહેલા ફકરામાં, જે શબ્દોમાં તમે જોયું એ વસ્તુ હવે અહીંયા સંકેતમાં તમને બતાવે છે. બરાબર? વર્તુળમાંથી જીવા સીડી ને અનુરૂપ ચાપ કાપી અને તેને બીજી સમાન જીવા એબી ને અનુરૂપ ચાપ પર ગોઠવી આ હકીકતની ચકાસણી કરી શકો. એટલે હવે તમારે જે તમે શબ્દોનું રૂપ આપ્યું એને હવે આકૃતિનું સ્વરૂપ આપીએ છીએ. શબ્દોને આકૃતિ, ચિત્રનું રૂપ આપીએ છીએ આપણે. બરાબર? ગણિતમાં આપણે ચિત્ર નથી કહેતા, એને આકૃતિ કહીએ છીએ. આકૃતિ કહીએ છીએ ને? હા, બરાબર. નંબર 7, તમે જોઈ શકશો કે ચાપ સીડી એ ચાપ એબી પર સંપૂર્ણ આચ્છાદિત થાય છે. જુઓ આકૃતિ 10.26. નંબર 8, આ વસ્તુ દર્શાવે છે આપણે જે હવે આ જે આવ્યું તો આ તમને પ્રશ્ન પૂછ્યો અહીંયા પહેલામાં, એ પ્રશ્ન પરથી તમને જવાબ આપ્યો, એને સંકેતમાં એમણે સાબિત કર્યું અને અહીંયાથી આ તમને તારણ આ દર્શાવે છે ત્યાંથી તારણ આવ્યું. બરાબર? સમાન જીવાઓ એટલે આપણે જે ગુણધર્મ લેવાનો છે, જીવાનો જે ગુણધર્મ લેવાનો છે, તો આ શું થયો? જીવાનો ગુણધર્મ. બરાબર? સમાન જીવાઓ સમાન ચાપ બનાવે છે અને તેનું પ્રતીક એટલે ગુણધર્મ નંબર 2, સમાન ચાપ વર્તુળની સમાન જીવાઓ બનાવે છે. બરાબર? હવે આ જે વસ્તુ છે એને તમે અહીંયા આગળ વ્યવસ્થિત રીતે, બરાબર, તો જીવાનો ગુણધર્મ, જો વર્તુળની બે જીવા સમાન હોય, જો વર્તુળની બે જીવા સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ થાય. હવે જે શબ્દોમાં સાદા શબ્દોમાં તમને જે પહેલા ફકરામાં સમજાયું, બીજા ફકરામાં સંકેતિક શબ્દોમાં સમજાયું, એને હવે આપણે ગાણિતિક રૂપ આપીએ છીએ. ગાણિતિક સ્વરૂપ. બરાબર? એટલે આપણે અહીંયાથી આમ જનરલી ઉપરથી નીચે, પણ આપણે ઊંધા માણસો છે, આપણે ગણિતિક સ્વરૂપને સંકેતથી સમજી અને એને સાદા શબ્દોમાં આપણા મગજમાં બેસાડીએ. બરાબર? એટલે આપણને અહીંથી આમ ખબર પડશે. તો જો વર્તુળની બે જીવાઓ સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ છે અને તેનું પ્રતીક, જો વર્તુળના બે ચાપ એકરૂપ હોય, તો તેમને અનુરૂપ જીવા સમાન હોય. અનુરૂપ એટલે શું? તો એના જેવી. અનુરૂપ એટલે ના જેવી. બરાબર? તો અહીંયા કીધું છે ને કે સમાન, અહીંયા કીધું છે સમાન, પણ સમાન, અનુરૂપ, એકરૂપ આ એક જેવા લાગતા શબ્દો. સમાન એટલે પણ સરખું, અનુરૂપ એટલે પણ સરખું, બરાબર, અને એકરૂપ એટલે પણ સરખું, પણ એક જેવા લાગતા આ બધા શબ્દો જે છે એ શબ્દો કઈ જગ્યાએ ક્યાં ગોઠવવા એ જ અગત્યનું છે. બાકી બધું સહેલું છે. તમને અહીંયા ઉપર સાદા શબ્દોમાં કીધું કે ભાઈ સમાન છે, સરખા છે, બરાબર, લંબાઈ સરખી છે, માપ સરખું છે, બરાબર, આ બધું તમને કીધું. એ સરખું સમાન એને ગણિત શું કહે છે? અનુરૂપ અને એકરૂપ.
સરખું અને સમાન એને ગણિત શું કહે છે? અનુરૂપ અને એકરૂપ. તો સરખું એટલે અનુરૂપ, સરખું એટલે અનુરૂપ અને સમાન એટલે એકરૂપ. સાલું આ જ વસ્તુ કરવાની હોય તો અભી હલ કરી નાખું, પણ આવી ખબર પડવી જોઈએ ને. બરાબર. તો ગણિતનું સ્વરૂપ આપ્યું હવે આપણે, એટલે નંબર 9, નંબર 10. વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ, જો મેં કીધું, મેં અહીંયા કૌંસમાં શબ્દ ઉમેર્યો હતો. બરાબર. વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાની વ્યાખ્યા એ તે ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તરીકે લઈશું. બોલો. નંબર 11. જો લઘુચાપ કેન્દ્ર આગળ કોઈ ખૂણો આંતરે, લઘુચાપ એટલે આ અહીંયાથી આટલો, એ કેન્દ્ર આગળ આ ખૂણો આંતરે છે. બરાબર. તો એનો ગુરુચાપ જે છે એ વિપરીત કોણ આંતરશે એમ અર્થ કરીશું. હવે આપણે ખૂણાની જ્યારે વાત કરતા હતા ત્યારે આ વિપરીત કોણ આવ્યો હતો. બરાબર. પરીક્ષામાં આ વિપરીત કોણ આવ્યો હતો. આ વિપરીત કોણ, હું કહું એનાથી હંમેશા ઊંધું કરે, બરાબર, એને વિપરીત કહેવાય. બરાબર. હું કહું એનાથી ઊંધું કરે એને વિપરીત કહેવાય. તો વિપરીત કોણ આપણે પરીક્ષામાં આવ્યો હતો, હમણાં ટેસ્ટમાં હતો ને. મેં પરીક્ષા નહીં આપી પણ સાલું મને યાદ છે, અને તમે આપી તો તમે ભૂલી ગયા. એટલે એનો સીધો અર્થ રહેશે કે મને તમે બધા યાદ રહેશો પણ હું તમને યાદ રહીશ નહીં. વિપરીત કોણ. હવે તમે જ કહો વિપરીત કોણ, હું કે તમે? તો તમે જ. હું તો સીધે સીધું હું તો કહું છું કે હું તમને યાદ રાખ, અને હું યાદ રાખું છું. હું નહીં ભૂલી જતો કે મારે શું કરવાનું શું નહીં. બરાબર. આ ટાઈમ થયો એટલે હું ભણાવવા બેસી ગયો, કારણ કે મને ખબર જ મારે ભણાવવાનું છે, બાકી છે. મને આ ખબર હતી કે 10મા ચેપ્ટરમાં બાકી છે. બરાબર. પણ ભૂલ્યું કોણ? તો વિપરીત કોણ? તો વર્તુળના ચાપે એટલે વર્તુળનો ચાપ જે છે એ કેન્દ્ર આગળ ખૂણો બનાવશે. પણ ખૂણો બનાવતા પહેલા જીવા દ્વારા એના બે ભાગ થશે. જીવા દ્વારા એના બે ચાપ થશે અને એ કેન્દ્ર, એ જીવાઓ દ્વારા એ કેન્દ્ર આગળ ખૂણો બનાવશે. બરાબર. એમાં લઘુચાપ અને ગુરુચાપ. તો લઘુચાપ એ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એનાથી વિપરીત ગુરુ વિપરીત કોણ આંતરશે એમ કહેવાય. બરાબર. એટલે ગુરુ જે કરે એનાથી વિપરીત લઘુ કોણ કરે, શિષ્ય કરે. હા, આવો. ખુશનુમા. ગુરુ જે કરે એનાથી વિપરીત શિષ્ય કરે. તો સારું જ છે ને. મારા 10માં 67% આયા, એનાથી વિપરીત તમે લાવી દો. તમે 76 લાવો ને, 86 લાવો ને. મારા ઓછા આયા, તમે વધારે લાવો. એમને એમ થોડી પેલી કહેવત ગુજરાતીમાં છે, કઈ ગુજરાતી વાળો તો દેખાય જ. ગુજરાતીમાં કહેવત એમને એમ થોડી છે કે ગુરુ કરતા શિષ્ય ચડે. એટલે એવું કે છે ને, ગુરુ કરતા શિષ્ય સવાયો. તો સવાયો કેવી રીતે? હું 100 હોઉં તો તમે 125 થાવ ને.
પણ એનામાંથી સંપૂર્ણ લીધું હોય તો, ને તો એમાંથી આપણે 25 જ લીધું હોય તો 125 ના થાય, ચોથ્યું થાય. બરાબર. તો આથી આકૃતિ 10.27 માં લઘુચાપ PQ. હવે અહીંયા પણ તમે આ જોઈ શકો છો કે આ પહેલો ભાગ છે એ શબ્દો છે. હવે આ બીજો ભાગ શરૂ થાય છે એ સંકેત છે. આકૃતિ 10.27 માં લઘુચાપ PQ. લઘુચાપ PQ એટલે આ P થી Q સુધીનો લઘુચાપ છે. એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે છે. બરાબર. અને ગુરુચાપ PQ એટલે ગુરુચાપ પણ PQ છે પણ એ ઉપરથી અહીંયા સુધી છે. એ O આગળ આંતરેલો ખૂણો એ વિપરીત કોણ POQ છે. હવે તમને વિપરીત કોણ એટલે શું, તો તમારે સિમ્પલ વસ્તુ કોઈ બી જગ્યાએ તમને વિપરીત કોણ કહે, તમને કદાચ ગણિતની ભાષામાં સમજણ પડે કે ના પડે, તમારે એમ કહી દેવાનું ગુરુજીની વિરુદ્ધમાં જઈને જે કરીએ અમે એને વિપરીત કોણ કહેવાય. બરાબર. તો હવે આ અહીંયા તમને બે ગુણધર્મ મળે. અનુરૂપ જીવાઓના અનુરૂપ ચાપ સમાન હોય અને એ વર્તુળના ચાપ એ કેન્દ્ર આગળ જુદા જુદા ખૂણા એટલે એક ખૂણો આંતરે તો બીજો વિપરીત કોણ આંતરે. બરાબર. તો નંબર 13 ઉપરના ગુણધર્મો. હવે મને તો ખબર નથી કે આને ગુણધર્મ કહેવાય. શું નથી ખબર? તમે જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે તમને કીધું હતું અહીંયા કે વર્તુળના કેટલાક ગુણધર્મનો અભ્યાસ કરીશું. તો ખબર તો હોવી જ જોઈએ ને. પણ મુझे याद रहा तू भूल गई, मैंने तेरे लिए ये जग छोड़ा, तू मुझको छोड़ चली. તો વર્તુળના આ ગુણધર્મોનું અવલોકન કરતા પ્રમેય 10.1 ના આધારે નીચેનું પરિણામ મળશે. પ્રમેય 10.1 ના આધારે તો અહીંયા તમારે પ્રમેય 10.1 કયો છે? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. બરાબર. તો એ અહીંયા લખી દેવાનું વર્તુળની વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. બરાબર. હવે આ તમે અહીંયા લખી નાખ્યું એટલે તમારે હવે આગળ પાનું ફેરવવાની જરૂર પડે તો આવી એક ટેવ પાડવાની. જ્યારે આવું કંઈક આવે જેનો આધાર લેવાનો છે એ આધાર તમારી જોડે હોવો જોઈએ. બરાબર. હવે મારે આમ અહીંયા ટેકો દઈને બેસવું છે તો આ મારી જોડે હોવું જોઈએ ને, રેન્જમાં હોવું જોઈએ. બરાબર. અમારે ટેકો લેવો છે પણ જો તો જોડે ના હોય તો આધાર કેવી રીતે ટેકો લઉં? બરાબર. તો અહીંયા તમારી જોડે રહેવો જોઈએ. તો એ આધારના પરિણામે આધારે તમારે નીચેનું પરિણામ સત્ય છે એવું કહેવાનું છે. અને નંબર 14 વર્તુળના એકરૂપ ચાપ અથવા તો સમાન લંબાઈના ચાપ. હવે અહીંયા ખબર પડી ગઈ. એકરૂપ એટલે સમાન અને અનુરૂપ એટલે કયો શબ્દ કોની જોડે લાગુ પડે છે. મન ફાવે ત્યાં જોડી જોડી નહીં કરવાનું. બરાબર. તો આ ગુણધર્મ થયો ફરીથી પાછો.
વર્તુળના એકરૂપ ચાપ અથવા તો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, આવું તમે કહી શકો. નંબર 15, આથી વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને તેને અનુરૂપ લઘુચાપે કેન્દ્ર આગળ એટલે જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને તેને અનુરૂપ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ સમાન હોય છે. બરાબર. તો આ પણ એક ગુણધર્મ થયો. બરાબર. તો અહીંયા જીવા જે ખૂણો આંતરે છે એ જ લઘુચાપ ખૂણો આંતરે છે. કારણ અહીંયા હું ડોટેડ લાઈનથી બતાવું છું તમને. બરાબર. આ તમારી જીવા છે. તો આ જીવા જે ત્રિજ્યાઓ દ્વારા જે ખૂણો બનાવશે એ જ આ લઘુચાપ પણ બનાવશે. બરાબર છે. તો નંબર 16, નીચેનું પ્રમેય એ ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા અને નીચેનું પ્રમેય આપણને શું બતાવે છે? ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા અને વર્તુળના કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો અહીંયા સંબંધ વ્યાપક. હવે આ વર્તુળના કેન્દ્ર આગળ હું અહીંથી આમ કરું છું તો પણ સરખું રહેશે, અહીંથી આમ કરું છું તો પણ સરખું રહેશે. અહીં એટલે વર્તુળના પરના કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણા વચ્ચેનો સંબંધ એ દર્શાવે છે. બરાબર. આપણે સરસ્વતીનું વર્તુળ બનાવ્યું, ખીલો ઠોકીને મને બકરાની જેમ અહીંયા બાંધી દીધો. ઓ બિંદુ વર્તુળનું કેન્દ્ર O, ત્યાં આગળ ખીલો મારીને મને બેહાડી દીધો. એક સમયનો સિંહ બકરાની જેમ અહીં બાંધીને બેહાડી દીધો. બરાબર. અને પછી આ ત્રિજ્યાઓ રૂપી દોરી વડે વર્તુળ ઉપર બિંદુઓનો વધારો થતો ગયો. તો આ બધા બિંદુઓ મારાથી કેટલા અંતરે હોય? તો સરખા અંતરે હોય. અને ખૂણા પણ કેવા બનાવે? આ બે બિંદુઓ છે, આ બે બિંદુઓ મારા થકી કેવો ખૂણો બનાવશે? તો સમાન. તો એવી રીતે આ બે બિંદુઓ કેવો ખૂણો બનાવશે? ના, આ તો મોટામાં મોટી જીવા થઈ ગઈ. જો બે જણની વચ્ચેનું સૌથી વધારે અંતર, વર્તુળ પરના બે બિંદુ વચ્ચે સરખું સૌથી વધારે અંતર, તો એનો વ્યાસ. ભેગા થવા જ નહીં દેવાના. હા ભાઈ, આવો ભાઈ. क्या हुआ तेरा वादा, वो कसम वो इरादा. બોલ, કેમ મોડો થયો? પંચર વળી ચાલતો આવે. તો ભાઈ હવે આપણે સંબંધની વાત કરીએ. ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણા વચ્ચેનો સંબંધ મામા દ્વારા ખાલી જગ્યાને વચ્ચે કેન્દ્રમાં રાખી ચારે બાજુ આંતરેલા ખૂણાથી નજરોથી જોઈ અને પછી બનાયેલો સંબંધ અહીંથી બી. બરાબર. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કયો? આંગળી નહીં કરવાની. બરાબર. તો સંબંધ કરવા માટે હવે રેડી થઈ જાઓ. અલ્યા પ્રમેય 10.8 તમને સંબંધ દર્શાવે છે યાર. એવું ના હોય. બરાબર. તમે જેવું ધારો છો એવું નથી. આ તો બાબરને મળો.
બાબરીમાં જાય છે. ચલો પ્રમેય 10.8 વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા વર્તુળના કોઈ પણ બિંદુએ એટલે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણા કરતા એ બમણો હોય છે. બરાબર. તો વર્તુળનો ચાપ જે છે આપણો આ વર્તુળનો ચાપ અને એ આ જે ખૂણો આંતરે એ બીજા બધાએ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. બરાબર. હવે એની સાબિતી આપણે આપીશું. સાબિતી આપીશું ને. તો નંબર 1 પક્ષ વર્તુળનું ચાપ PQ, કારણ કે આ જે શબ્દો છે આ શબ્દોને આપણે ગણિતની ભાષામાં ગાણિતિક રીતે સંકેતનું સ્વરૂપ આપવું પડે. તો વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે છે અને એટલે આ વર્તુળ પક્ષનો A ભાગ અને આ પક્ષનો B ભાગ વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ PAO એવું PAQ આંતરે છે તેમ આપ્યું છે. એટલે આટલું તમારું પક્ષ થયું. તો અહીંયા તમારું સાધ્ય. આપણે સાબિત ડરવું છે. આપણે સાબિત કરવું છે કે ખૂણો POQ બરાબર 2 into ખૂણો PAQ. બરાબર. એટલે POQ મોટો છે અને આ PAQ નાનો છે. મોટો ખૂણો અને નાનો ખૂણો. આ કેમ લખવાનું? તો ભાઈ POQ છે બરાબર 2 PAQ, એટલે જ્યારે 2 PAQ ભેગા થાય, PAQ વત્તા PAQ એવા 2 ભેગા થાય ત્યારે POQ બને. હવે આ POQ એટલે શું? POQ એટલે શું? તો વર્તુળના ચાપે આંતરેલો ખૂણો છે. આ શું છે? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો અને આ બાકીના ભાગના બિંદુએ આંતરેલો ખૂણો. બરાબર. ચલો હવે આપણે એટલે અહીંયા આગળ હું સાબિતીમાં A ભાગ પક્ષ, B ભાગ, બરાબર, અને હવે C ભાગ આકૃતિ અને આપણો D ભાગ એટલે સાબિતી. એકચ્યુઅલ સાબિતી આપણી અહીંથી શરૂ થશે. બરાબર. હવે એને હું નંબર 1 આપું છું. આકૃતિ 10.28 એમાં દર્શાવ્યા પ્રમાણે 3 વિકલ્પ લઈએ. 3 વિકલ્પ. આ 3 વિકલ્પને આપણે 1,
2 અને 3 આ રીતે તમે લખી શકો, બરાબર. અથવા તો આમ ક્રમમાં 1 2 ને 3. તો વિકલ્પ 1 એમાં ચાપ PQ એ લઘુચાપ છે. અહીંયા જે ચાપ છે વિકલ્પ 1 માં ચાપ PQ, તો P થી Q સુધી આ લઘુચાપ છે, બરાબર. અને વિકલ્પ 2 માં ચાપ PQ શું છે? એ અર્ધવર્તુળ છે. અને ત્રીજામાં ચાપ PQ એ કયો છે? તો કે ગુરુચાપ છે. એટલે આપણે લઘુચાપની રીતે, અર્ધવર્તુળની રીતે, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો તો કાટખૂણો હોય, આપણને ખબર જ છે. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય એ આપણને ખબર છે. ક્યારથી ખબર છે? જ્યારથી વર્તુળ ભણીએ છે ત્યારથી. 5મા 6ઠ્ઠા ધોરણમાં જ્યારે વર્તુળ આવ્યું હતું ત્યારથી, બરાબર. કારણ કે એ ગુંધ છે, હા, ગુણધર્મ છે. ચલો નંબર 2. હવે આપણે AO ને B સુધી લંબાવીએ અને ત્યાંથી શરૂઆત કરીએ. બોલો, જે કરવાનું છે હવે કરીએ છીએ, બરાબર. નંબર 3. દરેક વિકલ્પમાં ખૂણો BOQ, BOQ એટલે આ ખૂણો જે છે એ ઉંદર કે સાપ? કોઈ દવાની સ્મેલ આવે છે. ઉંદર ને પછી શોધજો. તો દરેક વિકલ્પમાં BOQ, બરાબર. એટલે અહીંયા આગળ BOQ લઈએ તો આ ખૂણો આવે, અહીંયા આગળ BOQ લઈએ તો આ ખૂણો આવે, બરાબર. અને અહીંયા BOQ લઈએ તો આ ખૂણો આવે, બરાબર. તો અહીંયા લઘુચાપ, કાટખૂણો, ગુરુચાપ થઈ ગયું, બરાબર. એટલે દરેક વિકલ્પમાં આપણે આ વસ્તુ સાબિત કરવાનું છે કે ખૂણો BOQ બરાબર ખૂણો AOQ એટલે આ ખૂણો વત્તા ખૂણો AQO એટલે આ ખૂણો. એટલે આ અને આ બે ખૂણા ભેગા થાય એ આ બમણો છે, બરાબર. એટલે આ ખૂણો અને આ ખૂણો, તો BOQ એટલે આ બે ખૂણાનો સરવાળો, BOQ એટલે આ બે ખૂણાનો સરવાળો, એવું દરેક વિકલ્પમાં આપણે જોવાનું છે. નંબર 4. આવું કેમ કરવાનું છે? કારણ કે ત્રિકોણનો બહિષ્કોણ, હવે ત્રિકોણનો બહિષ્કોણ એની વ્યાખ્યા ક્યાંથી લેવાની? ત્રિકોણના ચેપ્ટરમાંથી. અને અહીંયા લખી નાખવાની બોક્સ કરી, બરાબર. ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. બહિષ્કોણ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. આપણો આ BOQ જે છે એ આ AOQ તમારો ત્રિકોણ છે એનો બહિષ્કોણ છે. એટલે બહિષ્કોણ એ આ બેના સરવાળા જેટલો હોય છે, બરાબર. આવું નથી કહેતો, આ ગુણધર્મ છે, એટલે એનો આધાર લેવાનો છે, બરાબર. ચલો નંબર 5. હવે જે આ શબ્દોમાં આધાર લીધો ને, એટલે આના આધારે હવે આપણે સાબિત કરવાનું છે. તો ત્રિકોણ OAQ ની અંદર તો OA અને OQ એ કોણ છે? તો કે વર્તુળની ત્રિજ્યાઓ, એટલે બાજુ, પેલું બાજુ ખૂણો એટલે ખૂખુબા ને એવું આવશે, બરાબર.
તો OA અને OQ કોણ છે? O થી A સુધી અને O થી OQ સુધી એ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે. બરાબર. હવે બંને જો વર્તુળની ત્રિજ્યાઓ હોય તો એ કેન્દ્ર આગળ બંને વર્તુળની ત્રિજ્યા હોય તો એ સમાન ખૂણા આંતરે તો ખૂણો OAQ એટલે આ ખૂણો અને OQA એટલે આ ખૂણો, આ સામસામેના બે ખૂણા કેવા હોય? સરખા હોય. આવું તમને કોણે કીધું છે? તો કે પ્રમેય 7.5 કીધું છે. તો 7.5 એ પણ અહીંયા લખવાનો, વિધાન લખવાનું. બરાબર, વિધાન. તો 7.5 ક્યાં છે? જુઓ તો જરી. 7.5 ક્યાં છે? હે 7.5 શું છે? કાકબા એકરૂપતાની શરત. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. બરાબર. તો એનો આધાર લેવાનો છે, એનો આધાર લેવાનો છે. બરાબર. અને એના પરથી આપણે શું કરવાનું? તો તમારો BOQ જે છે, BOQ બરાબર 2 into A એટલે OAQ આવું આપણે સાબિત કરી શકીએ, જેને તમે પરિણામ નંબર 1 કહેશો. પરિણામ નંબર 1 કહેશો. બરાબર. હવે જેવી રીતે તમે આ બાજુનું એટલે આ સેક્શનનો તમે સાબિત કર્યું, એવી રીતે તમે આ બાજુનું સેક્શન જે છે, આ ત્રિકોણ અને આ ખૂણો, તો એ પણ સાબિત કરી શકો ને? આ પણ સાબિત કરી શકો ને? બરાબર. આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો ને આ ખૂણો એ પણ સરખા એટલે એ પણ ડબલ છે એવું સાબિત કરી શકો ને? તો એ જ પ્રમાણે તમે ખૂણો BOP બરાબર 2 into OAP બરાબર એવું પણ સાબિત કરી શકો, જે રીતે આ કર્યું એ રીતે. હવે અહીંયા મને જરી પેલો હું ખરાબ માણસ એવો ને એટલે મને બહુ પેલું એ થાય છે, એટલે હું આને સાબિત કરીશ. બરાબર. આ તે જ પ્રમાણે જે છે ને એને હું છઠ્ઠો મુદ્દો બનાવીશ. આ છઠ્ઠા મુદ્દાને હું અહીંયા આગળ ઉપર લઈશ. તો એમાં હું એવું કહીશ કે ત્રિકોણ OAP માં એટલે હવે આ બાજુનો ત્રિકોણ આવ્યો OAP માં. બરાબર. હવે એમાં OA બરાબર OP કોણ છે? વર્તુળની ત્રિજ્યા. બરાબર. નંબર B તો OAP બરાબર ખૂણો OPA. બરાબર. તો પ્રમેય 7.5 પરથી, બરાબર, અને એના પરથી તમે કહી શકો કે તમારો BOP એટલે ખૂણો BOP બરાબર 2 into ખૂણો OAP. બરાબર. તો અહીંયા આ જે આવ્યું એ મારું પરિણામ નંબર 2 થશે. બરાબર. કેમ મેં આવું કર્યું? તો મને પહેલી જે પ્રવૃત્તિ કરી એના પરથી આ બીજી, ભલે એ જ પ્રમાણે કરવાનું છે,
એ જ પ્રમાણે કરવાનું છે, પણ મને ખબર તો પડી જોઈએ ને કે મારે શું કરવાનું છે. તમે આ ત્રિકોણ માટે કર્યું તો એવી રીતે તમે આ 2 નંબરના ત્રિકોણ માટે જ્યારે કરો છો તો એમાં પણ આ જ પ્રક્રિયા કરવાની છે, પણ શબ્દો કયા બદલાશે એ મને ખબર પડવી જોઈએ. એટલા માટે, કારણ કે હું બહુ સારો તો છું જ નહીં, એ તો તમને ખબર છે. બરાબર. તો હવે નંબર 7, પરિણામ 1 અને 2 પરથી BOP વત્તા BOQ એટલે ડાબી બાજુ ડાબાનો સરવાળો બરાબર જબાનો સરવાળો. ડાબી બાજુ એનો સરવાળો એટલે BOP અને BOQ નો સરવાળો વત્તા 2 ઇન્ટુ OAQ અને OAP એનો સરવાળો. બરાબર. હવે આ BOP એટલે BOP અને BOQ આ બંને ભેગા થઈ જાય, આ બે ભેગા થઈ જાય તો કયો બને? તો ખૂણો POQ. બરાબર. અને આ OAP અને OAQ આ બે ભેગા થઈ જાય તો PAQ થઈ જાય. બરાબર. તો તમને પરિણામ નંબર 3 આ રીતે મળે છે. બરાબર. તો આ પરિણામ 3 આપણને જે મળ્યું એ વિકલ્પ 1 માટે છે. બરાબર. નંબર 8 વિકલ્પ 3 માટે એટલે 3 નંબરનો વિકલ્પ છે એના માટે આ PQ જે છે એ ગુરુચાપ છે. એમાં પરિણામ 3 ને એટલે પરિણામ 3 છે એને નીચે પ્રમાણે બદલવામાં આવશે, કારણ કે એ કયો થશે? તમારો વિપરીત કોણ. બરાબર. હવે તમે તમારા પરીક્ષાના પેપરમાં વિપરીત કોણ એટલે શું જે એનો પ્રશ્ન હતો એ તમે અહીંયાથી આ રીતે ચેક કરી શકશો. મેં કીધું હતું ને ક્યાંક આપેલું હશે એવું મેં કીધું હતું. આપણે ખૂણાના ચેપ્ટરમાં શોધતા હતા. બરાબર. પણ એ છે ક્યાં? વર્તુળના ચેપ્ટરમાં. અન્ડરસ્ટેન્ડ કે બાર સ્ટેન્ડ? હે? ના સ્પ્રેડ થશે. બરાબર. તો વિકલ્પ 2 ની અંદર કેવી રીતે? તો સેમ રીતે કરવાનું છે, પણ વિકલ્પ 3 ની અંદર તમારે વિપરીત કોણ લેવાનો છે, કારણ કે તમારો ખૂણો આ છે. બરાબર. એ આનો વિપરીત કોણ થશે. બરાબર. વિપરીત કોણ એટલે ખબર પડી ગઈ ને? હું કહું તમારે એનું ઊંધું કરવાનું. મેં કીધું હોય તોફાન નહીં કરવાનું, તો આપણે તો કરવાનું, કારણ કે અમે તો વિદ્યાર્થીઓ છીએ. અમે તો કોણ છે? તો રડે શું કરવા? અલી રડે શું કરવા? આ શું છે? તો ના જોવું હોય તો ના જઈશ. બરાબર. મારું ખોટું રડીને નાટક ના કરીશ. તારે શું નહીં જતી કે જઉં છું એટલે ડબલ ઢોલકી જ છે ને. ચલો હવે નોંધ. એટલે અહીંયા આપણી સાબિતી આટલે પૂરી થઈ જાય છે 3 નંબર માટે. બરાબર. પણ અંકલ આ પ્રમેય 10.8 તમને 1 નંબરના વિકલ્પ માટે એટલે તમને અહીંયા લખેલું હશે કે લઘુચાપે આંતરેલો ખૂણો. તમને એવું લખેલું હશે લઘુચાપે આંતરેલો ખૂણો.
તો આ વિકલ્પ 1 પ્રમાણે. તમને વિકલ્પ 2 તો કાટખૂણા વાળો છે. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય એ ગુણધર્મના આધારે તમારે કરવાનું છે. અને 3 નંબર જે છે એ ગુરુચાપ, એટલે તમને પ્રમેયની અંદર લઘુચાપ, ગુરુચાપ કે કાટખૂણો, બરાબર, એ તમને આપેલું હશે, લખેલું, બરાબર. તો એ પ્રમાણે તમારે સુધારો વધારો કરવાનો રહેશે. જો કશું જ ના આપેલું હોય તો આટલું બેઠું લખી નાખવાનું, પણ આકૃતિ 3 દોરવાની. હવે નોંધ જે છે આપણે જોઈએ. ધારો કે આપણે ઉપરની આકૃતિમાં બિંદુઓ P અને Q ને જોડી જીવા PQ બનાવીએ તો પછી ખૂણો PAQ ને વર્તુળના ભાગ PAQP માંથી બનેલો ખૂણો એમ કહીશું. ખૂણો PAQ એ આખો વર્તુળનો ભાગ કયો છે? તો PAQP, બરાબર. અને એનો બનેલો ખૂણો, એટલે આ PQ ને જોડી તમે એને જીવા બનાવી દો, બરાબર. તો હવે તમારો PAQ કયો થયો? PAQ એ આખું વર્તુળ જે છે, બરાબર, એનો વર્તુળના ભાગનો ખૂણો એવું કહેવામાં આવશે. એટલે આખા વર્તુળમાંથી આટલું જે ત્રિકોણાકાર ભાગ છે એનો ખૂણો. ખબર ના પડી? ખબર જ હતી. બિંદુ P અને Q, એટલે આપણી આકૃતિ જે છે એ આકૃતિમાં P અને Q ને જોડી અને PQ જીવા બનાવીએ.